સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સીપી પટેલ એન્ડ એફએચ શાહ ઓટોનોમસ કોમર્સ કોલેજ ખાતે કોલેજના એનસીસી વિભાગ દ્વારા હાઇબ્રિડ માધ્યમથી એક દિવસીય રાષ્ટ્રીય સ્તરના સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારનો વિષય એનસીસી શેપિંગ રિસ્પોન્સિબલ યુથ ફોર નેશનલ સર્વિસ એન્ડ લીડરશિપ, પાસ્ટ લેગસી, પ્રેઝન્ટ રોલ એન્ડ ફ્યુચર વિઝન રહ્યો હતો. આ કાર્યક્રમમાં મેજર મનીષ મોરેકર, મિથિલેશ પટેલ, જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી અન્વેશભાઈ પટેલ, એકેડેમિક ડાયરેક્ટર ડોક્ટર અંકિતા બ્રહ્મભટ્ટ, કેમ્પસ ડિરેક્ટર કાર્તિકેય દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ એનસીસી કેડેટ્સ દ્વારા રજૂ કરવામાં આવેલી દક્ષિણ ભારતીય યુદ્ધ કલા પ્રસ્તુતિ, જેમાં કલિયાર પાટુ, સ્ટીક ફાઇટ તથા ઉરુમી ફાઇટ જેવી કલા રજૂઓ કરી હતી. સેમિનારના પ્રથમ સત્ર ચેતન કુમાકિયા અને શૈલેષ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર સેમિનારનું આયોજન નોલેજ કન્સોરિયમ ઓફ ગુજરાત અને રૂષાના સહયોગથી ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર તેજલ તન્નાના માર્ગદર્શન હેઠળ એનસીસી પ્રોગ્રામ ઓફિસર લેફ્ટનન્ટ રીતેશ વણકર તથા સીટીઓ ડોક્ટર શિવાની પરમાર દ્વારા સફળતાપૂર્વક તેનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સીપી
પટેલ કોમર્સ કોલેજ ઓટોનોમસ એની અંદર કેસીજી સ્પોન્સર્ડ એક દિવસનો વર્કશોપનું આયોજન થઈ રહ્યું છે. ગુજરાતની અંદર આ એક પહેલી વખત એવું હશે કે જે એનસીસીની અંદર આવા પ્રકારનો વર્કશોપ થાય છે. એ બદલ હું સીપી પટેલ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ, મેનેજમેન્ટ અને જે એમના એએનો છે એમને અભિનંદન આપું છું અને આશા રાખું કે ભવિષ્યમાં પણ આવા પ્રકારના વર્કશોપ અને સેમિનારનું આયોજન કરતા રહે. આ વર્કશોપ એનો જે એમ છે એનસીસી કેડેટ્સ એની અંદર સારી ક્વોલિટીઝ ડેવલપ કરી અને એનો વિકાસ કરવો અને એક સારા લીડર બનાવવા, જે સારા લીડર દેશ માટે યોગદાન આપે અને ભારત દેશને સ્ટ્રેન્થન અને સમૃદ્ધ બનાવે. થેન્ક યુ. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ આણંદ સંચાલિત સીપી પટેલ એન્ડ એફએટસા કોમર્સ કોલેજ ઓટોનોમસમાં ચેરમેન ડૉક્ટર BN પટેલ સાહેબના નેતૃત્વમાં એક દિવસનો એનસીસીનો સેમિનાર આજે કેસીજી સ્પોન્સરશિપ અંતર્ગત યોજાયો છે. આનો મુખ્ય ભાવાર્થ એવો છે કે 2047નું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું વિઝન વિકસિત ભારત 2047, તો આપણું યુથ જો ટ્રેન થાય, ડિસિપ્લિન, ડેડિકેશન અને પેટ્રિયોટિઝમ એમની અંદર એટલું જ જળવાય જે આપણા પૂર્વજોએ આપણા માટે કામ કરીને ગયેલા છે. તો જેમ સાહેબે કહ્યું એ પ્રમાણે પહેલી વખત એનસીસીની અંદર આવો કોઈ પ્રકારનો સેમિનાર થઈ રહ્યો છે. તો સીપી પટેલ એન્ડ એફએચસા કોમર્સ કોલેજ, સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, સૌ હોદ્દેદારો, ઓનરેબલ ડૉક્ટર BN પટેલ સાહેબ અને એનસીસીના કેડેટ્સ આજે કંઈક અહીંથી લઈને જશે અને 2047 વિકસિત ભારતમાં પોતાનું યોગદાન આપશે. આવા પ્રોગ્રામો વારંવાર અમારી સંસ્થાની અંદર ચાલતા જ હોય છે. ભવિષ્યમાં પણ સમાજ ઉપયોગી એવા સેમિનારો અમારે ત્યાં થશે. એ સાથે આપ સૌને વંદન.